હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં મેડિકલ કોલેજના રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગઈ છે. તો તમારે ચોઇસ ફિલિંગમાં કઈ ભૂલો ના કરવાની નથી અને કોલેજની પસંદગી કઈ રીતે કરવી, કઈ કોલેજ કઈ રીતે ચૂઝ કરવી કે આ કોલેજ મારે નાખવાથી અથવા ચોઇસ ફિલિંગ કરવાથી તમને તે કોલેજ મળી શકે. તો તમારા માર્ક પરથી કઈ કોલેજ પસંદ કરવી તેના વિશે આ વિડીયો છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મેડિકલ કોલેજમાં કઈ કોલેજ પહેલાં પસંદ કરવી અથવા ચૂઝ કરવી, તો તેને બધી જ માહિતી તમને આ વિડીયોમાંથી મળવાની છે. અને આ વિડીયોમાં જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમને અહીં ફ્રી ઓફ કોસ્ટમાં આ બધી માહિતી મળે છે કે જે તમને પેઇડ કાઉન્સેલિંગ બેચમાં મળે છે. તો અહીં હું તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં બધી માહિતી આપું છું. તો આ વિડીયો આ ચેનલ ઉપરથી મળી રહેશે, તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. તો તમારે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ માટેની ડેટ 24 ઓગસ્ટથી એટલે કે આજેથી 24 ઓગસ્ટથી તમારે 27 ઓગસ્ટ સુધીનું રહેવાનું છે. મેં તમને જણાવેલું હતું કે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગની ડેટ ક્યારે હશે. તે અંદાજિત ડેટ મેં તમને 25 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધીની કીધેલી હતી. અહીં એક દિવસ પહેલાં જ તમારે શરૂ થઈ ગયું છે. તો તે બધી વાત સાચી હતી કે તમારે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થશે તે પણ. તો આ મુજબ 27 ઓગસ્ટ બપોરે 1 વાગ્યા સુધી તમારે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો આ ચોઇસ ફિલિંગમાં તમારી ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી તેના વિશે માહિતી આપું. તો તમારે રાઉન્ડ 1માં ફોર એક્ઝામ્પલ તમને કઈ મેડિકલ કોલેજ મળવાપાત્ર છે પહેલાં તે સિલેક્ટ કરી લેવું. સૌથી પહેલાં તમને ગવર્મેન્ટ મળવાપાત્ર હોય તો ગવર્મેન્ટ. મેં આની પહેલાંના ઘણા ખરા વિડીયોમાં તમને જણાવેલું છે કે તમને કઈ મેડિકલ કોલેજ મળવાપાત્ર હશે. જો તમને ના ખબર હોય તો જરૂરથી કોમેન્ટમાં તમારો રેન્ક લખો, હું તમને જણાવીશ કે ગવર્મેન્ટ મળશે, જીમસ મળશે કે સેલ્ફ ફાઇનાન્સ મળશે. તો તમારે આ રીતે એક કોષ્ટક બનાવવાનું છે, SFI એટલે કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ. હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે જો તમને ગવર્મેન્ટ મળવાપાત્ર હશે તો ગવર્મેન્ટ પહેલાં સિલેક્ટ કરી લેવાનું છે જે બી વસ્તુ. અને તેમાં તમારે કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે તેના વિશે જણાવું. ફોર એક્ઝામ્પલ તમારે મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ અને જીમસ જ એડમિશન લેવું છે, સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન નથી લેવું. કારણ કે ઘણા ખરા ફેકલ્ટી ઘણા ખરા પેરેન્ટ્સ સેલ્ફ ફાઇનાન્સની ઘણી ખરી વધારે ફી હોય છે, ખૂબ જ વધારે હોય છે, તે એફોર્ડ કરી શકતા નથી હોતા. તો એમાં કોઈ ચિંતા કરવાની વસ્તુ નથી. સેલ્ફ ફાઇનાન્સમાં મેડિકલ કોલેજમાં ખૂબ વધારે ફી હોય છે અને તે ભરવી ઘણા ખરા પેરેન્ટ્સ માટે પોસિબલ નથી હોતું. તો ડોન્ટ વરી, તમારે આ રીતે કોષ્ટક બનાવવું અને ચેક કરવું. જો તમે સેલ્ફ ફાઇનાન્સમાં ના એડમિશન મેળવવા માંગતા હોય તો કાંઈ વાંધો નહીં. તમારે આ રીતે કોષ્ટક બનાવી તમારે ચેક કરવાનું તમને કઈ જીમસ મેડિકલ કોલેજ મળવાપાત્ર છે. તો તે ચેક કરવા માટે તમારે લાસ્ટ યરનો ડાટા અથવા મેં ઘણા ખરા વિડીયો બનાવેલા છે કે જીમસ મેડિકલ કોલેજમાં કઈ કોલેજમાં કેટલા માર્ક ઉપર એડમિશન મળે છે તેના વિશે પણ મેં વિડીયો બનાવેલો છે, તે ચેક કરી લેવું. અહીં તમારે બધી જીમસ મેડિકલ કોલેજ ચૂઝ કરવાની છે અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ચૂઝ કરવાની છે. ફોર એક્ઝામ્પલ તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ચૂઝ કરો તો ત્યારે ધ્યાન રાખવાનું છે કે બધી જ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ચૂઝ કરી દેવાની છે. અહીં કોઈ તમારી ચોઇસ ફિલિંગમાં કોઈ લિમિટ નથી હોતી કે તમારે ફક્ત અને ફક્ત 10 કોલેજ જ ચૂઝ કરવાની છે, એવી કોઈ લિમિટ નથી હોતી. એટલા માટે બધી જ કોલેજ ચૂઝ કરી લેવી, ઓલ કોલેજ ચૂઝ કરવી અને ઓલ કોલેજ ચૂઝ કરવી. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. જો તમારે ગવર્મેન્ટ અને જીમસમાં એડમિશન લેવું હોય અને જો તમારે તેમાં ગવર્મેન્ટ અને જીમસમાં એડમિશન મળી શકે તેમ ના હોય તો તમારે શું કરવું તેના વિશે જણાવું.
તો જો તમારે ગવર્મેન્ટ અને જીમર્સમાં એડમિશન લેવું હોય તો બધી કોલેજ ચૂઝ કરી લેવી આ રીતે. અને જો તમને તેમાં એડમિશન ના મળી શકે તેમ હોય તો તમારે શું કરવું તો તે જણાવું. ફોર એક્ઝામ્પલ, તમારા પેરેન્ટ્સ એસએફઆઈ એટલે કે સેલ્ફ ફાઇનાન્સમાં ફી ભરી શકે તેમ હોય તો તમારે એ કોલેજ ચૂઝ કરવી કે જેમાં તમારે ફી અફોર્ડ કરી શકો તે મુજબ ચૂઝ કરવી. અને તમે તેની ફી કેટલી છે તે બધું જાણવું, ફી સ્ટ્રક્ચર કેટલું છે તે બધી વસ્તુ જાણવી. અને તમારે મેડિકલ કોલેજમાં કયા લોકેશન પર આવેલી છે, તેની હિડન ફી નથી તે બધી વસ્તુ પણ જાણવી. તમારે કઈ સીટમાં એડમિશન લેવું છે, ગવર્મેન્ટ કોટા અથવા મેનેજમેન્ટ કોટા, તે બધું વસ્તુ સિલેક્ટ કરવી. તમે ચોઇસ ફિલિંગમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત તો એ છે કે જો તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય તે જ ચૂઝ કરવી, તે સિવાયની અન્ય કોલેજ ના ચૂઝ કરવી. ધારો કે તમને ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ કોટામાં સીટ એડમિશન લેવું છે તો કોઈ તમે મેનેજમેન્ટ કોટાની સીટ નાખો જ નહીં. એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નાખશો અને ભૂલથી પણ તમારે તેમાં એડમિશન થઈ ગયું તો તમે રાઉન્ડમાં ચેન્જીસ નહીં કરાવી શકો. તમારે ફર્સ્ટ રાઉન્ડ એટલે કે પહેલો રાઉન્ડ તમારે મેડિકલ કોલેજમાં પહેલો રાઉન્ડ તમારે ફ્રી એક્ઝિટ હોય છે. ફર્સ્ટ રાઉન્ડ ફ્રી એક્ઝિટ હોય છે. એટલા માટે તમે ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગમાં પણ ધ્યાન રાખવું. કોઈ વધારાની તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન નથી લેવા માંગતા તો ના નાખવી. ગવર્મેન્ટ કોલેજ બધી નાખી દેવી. કારણ કે તમને જો ગવર્મેન્ટ નહીં મળવા પાત્ર હોય તો બી ચાલશે, પરંતુ જેમાં તમે ફી એફોર્ડ નથી કરી શકતા, જે કોલેજ તમને પસંદ નથી તેવી કોલેજ ચૂઝ કરવી જ નહીં. જો ભૂલથી પણ તમે તેવી કોલેજ પસંદ કરી લેશો અને એડમિશન થઈ જશે તો તમે સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડમાં જો તમારે એવી કોલેજમાં વારો આવી જશે તો તમે ચેન્જીસ નહીં કરાવી શકો. કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે અને તમને મેડિકલ કાઉન્સેલિંગની પ્રોસેસમાંથી બહાર કરી દેવામાં આવશે. એટલા માટે તો ચોઇસ ફિલિંગમાં આ બધી વસ્તુઓનું ખૂબ ધ્યાન રાખવું. અને ચોઇસ ફિલિંગને લગતો ડિટેલ વિડીયો હજુ પણ આવવાનો છે. નેક્સ્ટ વિડીયો તમારે ચોઇસ ફિલિંગને લગતો ડિટેલ વિડીયો છે. તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી તેની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ અને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જ આવવાની છે. તો તે વિડીયો જોવાનું ભૂલશો નહીં. અને જો તમે ચોઇસ ફિલિંગ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે તમારે કોલેજની ફી એક વખત ધ્યાન રાખવી. કારણ કે ઘણી ખરી કોલેજમાં હિડન ફી હોય છે. હિડન ફીઝ હોય છે તે પણ ચેક કરવું. તમારે કોઈ રિલેટિવ હોય અથવા કોઈ પણ સગા સંબંધી હોય તેના કોઈ તમારા સગા સંબંધીમાં કોઈ સ્ટડી કરતું હોય તો તે બધું ચેક કરીને પછી એડમિશન પ્રોસેસમાં તમારે કોલેજમાં ચૂઝ કરવી. કારણ કે ઘણી ખરી હિડન ફીમાં તમારે 50,000થી લઈને અંદાજિત 1.5 લાખ સુધીની હિડન ફી હોય છે કોલેજમાં. એક્ઝામ ફી, એડમિશન પ્રોસેસ ફી અને ટ્રાન્સપોર્ટેશન ફી, બધી પ્રકારની એવી હિડન ફી તમે ગણો તો તે બી તમારે લાખ માથે થઈ જાય છે. તો એટલા માટે તમારે બધું વસ્તુ ચેક કરવું અને પછી તમારે એડમિશન પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરવું. એટલા માટે હું ઘણા ખરા વિડીયોમાં તમને કીધેલું હતું કે કઈ કોલેજની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું તેની ગાઈડલાઇન્સ, અત્યારે રાઉન્ડની ગાઈડલાઇન્સને લગતો વિડીયો પણ મેં મારી ચેનલમાં મૂકેલો છે. તે પણ જો તમને ના ખબર હોય રાઉન્ડના કયા નિયમો હોય છે તો તે જરૂરથી જોજો. તો ચોઇસ ફિલિંગમાં તમારે આ ધ્યાન રાખવાનું છે. અને ચોઇસ ફિલિંગને લગતો ડિટેલ વિડીયો આવશે તો તેમાં પણ ઘણું ખરું માહિતી આપવાનો છું. તો તે પણ જોવાનું ભૂલશો નહીં. અને આવા જ વિડીયો આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો. બેસ્ટ ઓફ લક ફોર ધી ફ્યુચર. થેન્ક યુ.